નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9 એમની જે પ્રથમ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ છે એમનું વિજ્ઞાનનું પાર્ટ એ અથવા તો સેક્શન એ એનું સોલ્યુશન જોવાના છીએ। સર્વપ્રથમ તો જે આપણું પ્રશ્નપત્ર હશે એનું પરિરૂપ કેવું છે એ જોઈ લઈએ। તો કે અભ્યાસક્રમ પ્રમાણે પ્રકરણ 1, 2, 5, 6, 8, 9 અને 14 આટલા પ્રકરણો મિત્રો તમારે તૈયાર કરવાના છે। ત્યારબાદ જે પ્રશ્નપત્રની અંદર વિભાગ છે એનો ગુણભાર તમને આપેલો છે। વિભાગ એની અંદર 10 ગુણનું, વિભાગ બીમાં 16 ગુણ, વિભાગ સીમાં 12 ગુણ અને વિભાગ ડીમાં પણ 12 ગુણ, આમ કુલ મળીને 50 ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેશે। તો સિલેબસ જે છે એ તમારો અહીંયા તમારી નજર સામે છે, 1, 2, 5, 6, 8, 9 અને 14। હવે આપણે શરૂઆત કરીએ વિભાગ એ। તો વિભાગ એની અંદર પ્રકરણ 1 જેની અંદર આપણને MCQ પ્રકારના પ્રશ્નો પૂછેલા છે। તો પહેલો પ્રશ્ન છે, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર અને કદ હોય? તો ચોક્કસ આકાર અને કદ હોય છે ઘન અવસ્થામાં। તાપમાન વધારતા દ્રવ્યના કણમાં શું ફેરફાર થાય છે? તો તાપમાન વધે એટલે દ્રવ્યના કણો જે છે એની ગતિ ઉર્જામાં વધારો થશે। ત્યારબાદ 408 કેલ્વિન, 429 કેલ્વિન અને 491 કેલ્વિન તાપમાન એને તમારે સેલ્સિયસમાં રૂપાંતરિત કરવાના છે। તો સેલ્સિયસમાં રૂપાંતરિત કરતાં આપણને 408 કેલ્વિનના 135 સેલ્સિયસ મળશે, 429ના 156 મળશે અને 491 કેલ્વિનના 218 સેલ્સિયસ પ્રાપ્ત થશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્ધ્વપાતન પામે છે? ઉદ્ધ્વપાતન એટલે સબ્લિમેશન, એટલે કે ઘનમાંથી સીધો જ વાયુમાં રૂપાંતર પામતો હોય તો એવો પદાર્થ છે કપૂર। ત્યારબાદ 1 ATM એટલે કે 1 એટમોસ્ફિયર, 1 વાતાવરણ દબાણ એના બરાબર કેટલા પાસ્કલ થશે? તો 1.01 × 10⁵ પાસ્કલ લખાય। ત્યારબાદ કયા દ્રવ્યને ચોક્કસ આકાર કે કદ નથી? તો વાયુ જે છે એ પદાર્થોને ચોક્કસ આકાર કે કદ હોતા નથી। તમે જેવા પ્રકારના વાસણ કે એની અંદર નાખશો એવો આકારે ધારણ કરી લેશે। ત્યારબાદ ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે, આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? તો બાષ્પીભવનની ઘટના સંકળાયેલી છે। બાષ્પીભવન થશે એટલે શું થશે? તો કે વાતાવરણમાંથી જે ગરમી એણે શોષિત કરેલી છે એને કારણે એ પાણી પણ ઠંડુ રહેશે। ત્યારબાદ છે, નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી? તો ચોક્કસ કદ ધરાવે પરંતુ આકાર નથી એવું છે કેરોસીન। 5 લિટર હોય પરંતુ તમે જે પાત્રમાં નાખશો એ પાત્ર જેવો આકાર ધારણ કરી લેશે। નેક્સ્ટ છે, ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ પ્રકાશિત રહે છે, આ માટે કયું કારણ જવાબદાર છે? તો એના માટેનું જે કારણ છે એ વીજભારિત કણોની હાજરી છે, જેના કારણે અંદર રહેલો જે વાયુ છે એ પ્રકાશિત રહે છે। પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો? તો બાષ્પીભવનની જે ગુપ્ત ઉષ્મા છે એનું મૂલ્ય 2.25 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ। અહીં જે કિલોગ્રામ ઇનવર્સ લખ્યું છે તો જ્યારે પ્રતિ છેદમાં હોય અને તમારે ઉપર લખવું હોય તો એ ઘાત માઇનસ થઈ જશે। હવે પ્રકરણ 2ના પ્રશ્ન જોઈએ। તો નીચેના પૈકી કયું મિશ્રણ છે? તો પિત્તળ એ મિશ્રણ છે કારણ કે મિશ્ર ધાતુ છે। નેક્સ્ટ છે, નીચેના પૈકી કયું તત્વ અધાતુ તત્વ નથી? તો અધાતુ તત્વ નથી એમાં સિલ્વર આવશે। ચાંદી જે છે એ ધાતુ તત્વ છે, જ્યારે બોરોન, સિલિકોન અને જર્મેનિયમ એ કેવા છે? તો કે અધાતુ તત્વો। હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? મિત્રો ધ્યાન દેજો, નાઇટ્રોજન અને ઓક્સિજન પૂછેલું છે તો એ 78 અને 21% આવશે। જો ઓક્સિજન અને નાઇટ્રોજન કરી નાખે તો 21 અને 78 થશે। પોટાશ એલમનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિ વડે થાય? તો કે સ્ફટિકીકરણ પદ્ધતિ વડે। પોટાશ એલમ છે કે પછી ફટકડી છે એ તમે કહી શકો, તો એ બધા પાણીમાં ઓગાળી અને એનું સ્ફટિકીકરણ કરીને શુદ્ધિકરણ કરવામાં આવે। ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ એ કેવું હોય છે? તો કે નિલંબન, કારણ કે ચોકના કણો તળિયે બેસી જાય, જ્યારે તમે હલાવશો ત્યારે પાણીમાં એ પાછા અલગથી રહેશે, જ્યારે અહીં એ શું થાય છે? તો કે થોડી વાર પછી એને રવા દઈએ તો નિલંબનને કારણે એ નીચે બેસી જતા હોય છે। સેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? તો પ્રવાહીમાં વાયુનું છે
પ્રવાહી દ્રાવણ કયું છે? તો કે આપેલા તમામ. ફેસ ક્રીમ, ચહેરા પર જે ક્રીમ લગાવવામાં આવે છે તે પાણીની અંદર તેલને મિક્સ કરીને બનાવવામાં આવે. ઇમલ્શન પણ એ પ્રકારનું છે અને દૂધ પણ એ જ પ્રકારનું દ્રાવણ છે. નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? સાર્વત્રિક એટલે બધા જ પદાર્થોને પોતામાં ઓગાળતું હોય તેવું, તો એ છે પાણી. રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે, તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વપરાય છે. નેક્સ્ટ છે નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો ટિન્ડલ અસર જે છે એ દૂધમાં જોઈ શકાય છે. એના માટે નિલંબિત દ્રાવણ જે છે એ પ્રકારનું કલીલ દ્રાવણ જોઈશે. નિલંબિત પણ નહીં અને સાચું દ્રાવણ પણ નહીં એવું કલીલ દ્રાવણ જોઈશે. તો કલીલ દ્રાવણ દૂધ છે. નેક્સ્ટ છે 5મું ચેપ્ટર. કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે. તો માત્ર ને માત્ર વનસ્પતિમાં જોવા મળતી હોય તેવી છે હરિતકણ. કોષમાં દ્રવ્યોના વહન અને આંતરિક માર્ગ તરીકેનું કાર્ય. જે કોષની અંદર દ્રવ્યો બને છે એ દ્રવ્યોનું વહન કરવાનું અને એના માટેનો આંતરિક માર્ગ પૂરો પાડવાનું કાર્ય અંતઃકોષરસ ઝાડ પૂરી પાડે છે. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો શક્તિગ્રાહી છે એટલે એની અંદર એટીપી આવશે, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. નેક્સ્ટ છે કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે? તો પાવર હાઉસમાં જેમ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે તેમ અહીં કણાભ સૂત્રમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ છે કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે? તો અમીબા પોતાનો આકાર બદલે છે અને કોઈ નિશ્ચિત આકાર નથી. આત્મઘાતી કોથળી કઈ છે? તો લાઇસોઝોમ આત્મઘાતી કોથળી છે. તેની અંદર રહેલા ઉત્સેચકો એ કોથળી જો ફાટે તો ઉત્સેચકો બહાર આવે અને કોષોનો નાશ કરે છે. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો રંગસૂત્ર કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? તો જે રિબોઝોમ છે એ પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50થી 90% હિસ્સો આવરી લે છે? તો 50થી 90% હિસ્સો રોકતી હોય એવી અંગિકા છે રસધાની. ત્યારબાદ પ્લાઝ્મોલિસિસ કઈ પ્રક્રિયાનું પરિણામ છે? તો પ્લાઝ્મોલિસિસ જે છે એ કોષ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાનું પરિણામ છે. નેક્સ્ટ છે 6થું પ્રકરણ. અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે? એટલે કે મૃત્યુ પામેલા હોય એવા કોષો કયા છે? તો એ છે અન્નવાહક તંતુ, જે દ્રઢોતક પેશીના બનેલા હોય છે. એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે કયા પ્રકારની થશે? તો કે જટિલ પેશી. કારણ કે જે જલવહન અને અન્નવહનના કાર્ય સાથે સંકળાયેલી છે તો સાદા કોષોની રચના દ્વારા આ કાર્ય એમનાથી થઈ શકશે નહીં. તો એક કરતાં વધારે પ્રકારના જે કોષો છે અલગ અલગ પ્રકારના દ્રઢોતક તંતુ, સ્થૂળ કોણોતક, મૃદુતક, એ દરેકની મદદથી આ કોશિકા તૈયાર થતી હોય છે. તો એ પેશી જટિલ પેશી કહેવાશે. નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દિવાલ પર કયો પદાર્થ હોય છે? તો એ લિગ્નિનનું સ્થૂલન હોય છે, જેના કારણે એ રેસાઓ જે છે એ મૃત્યુ પામતા હોય છે. કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તમે જોયું હોય તો તીવ્ર પવન ફૂંકાય ત્યારે વૃક્ષ આપોઆપ આ રીતે નમી જતું હોય છે, પરંતુ એ તૂટતું નથી. તો એને નમ્યતા કહેવાશે. તો એ નમ્યતા કોણ આપે છે? તો કે સ્થૂલ કોણોત્તક પેશી આપે છે. સ્થૂલ કોણોત્તકમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો આ પ્રકારે કંઈક ખૂણાઓ ઉપર નજીકમાં જે પેશીઓ રહેલી હોય તો એના ખૂણાઓ ઉપર સ્થૂલન થયેલું જોવા મળશે. એટલે કોણ એટલે ખૂણો, બરાબર. તો સ્થૂલ કોણોત્તક એટલે કે ખૂણાઓ ઉપર સ્થૂલન થયું હોય તેવી. કઈ પેશી હવાઈ અંગોમાં અધિસ્તરની તરત જ નીચે ગોઠવાયેલી હોય છે? તો હવાઈ અંગો એટલે હવામાં રહેલા અંગો, જેમાં ખાસ કરીને પાંદડાઓ, ફૂલ, ફળ એનો સમાવેશ થાય છે. તો એના અધિસ્તરની તરત જ નીચે ગોઠવાયેલી હોય તેવી છે સ્થૂલ કોણોત્તક અથવા તો સ્થૂલ કોણક પેશી. ત્યારબાદ કયો ઘટક હરિતકણ ધરાવે છે? તો હરિતકણ ધરાવતો જે ઘટક છે એ છે રક્ષક કોષો. વનસ્પતિના પાંદડામાં હરિતકણો વધારે હોય છે. તો પાંદડાની અંદર જે વાતછિદ્રો આવેલા હોય, પર્ણરંધ્રો આવેલા હોય છે, તો એની આસપાસમાં આ રક્ષક કોષ હોય છે અને આ રક્ષક કોષની અંદર પણ હરિતકણો આવેલા હોય છે. કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? તો કે મૃદુતક પેશી આધાર આપવાનું કાર્ય કરે છે. વાયુરંધ્રને આવરતા 2 કોષ કયા છે? તો વાયુરંધ્રને જે આવરે છે એવા રક્ષક કોષો કહેવાય છે. આ પ્રકારે કોશિકાઓ વચ્ચે જગ્યા થઈ અને છિદ્ર બનતું હોય છે અને એની ફરતે આ પ્રકારે બીજા કોષો
આવેલા હોય છે. તો જે અહીંયાનો આ વચ્ચેના મુખ્ય કોષ છે એ બંનેને રક્ષક કોષ તરીકે ઓળખાય. અસ્થિ એ ખાલી જગ્યા છે તો કે સંયોજક પેશી છે. હાડકાઓ જે છે એ શું કરે છે તો કે સમગ્ર શરીરને જોડવાનું કામ કરે એટલે સંયોજક પેશી છે. કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે? તો સુબેરિન નામનો જે પદાર્થ છે એનું સ્થૂલન હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે. નેક્સ્ટ છે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે? તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ હોય છે, કારણ કે વેગ અહીંયા નહીં આવે મિત્રો. જો ઝડપ અચળ રહેતી હોય અને દિશા પણ અચળ રહેતી હોય તો વેગ કહેવાશે. અહીંયા દિશા શું થાય છે? બદલાય છે. કોઈ દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂરું કરે ત્યારે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો સ્થાનાંતર 0 થશે, કારણ કે જ્યાંથી એ સ્ટાર્ટ કરે છે ત્યાં જે પૂરું કરે છે, ભલે એણે અંતર 400 મીટર કાપેલું છે પરંતુ એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનમાં કોઈ ફરક પડતો નથી, એટલે એ 0 થશે. એક ગતિમાન કારનો પ્રવેગ 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. 4 સેકન્ડ બાદ એના વેગમાં કેટલો વધારો થયો હશે? તો 4 સેકન્ડ બાદનો વધારો જે છે એ 6 મીટર પ્રતિ સેકન્ડનો હશે. નેક્સ્ટ છે વેગનો એસઆઈ એકમ કયો છે? તો વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, જેને ઇન્વર્સમાં લખવું હોય તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કારે કાપેલું અંતર ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે? તો કે ઓડોમીટર સાધનની મદદથી. તમે કારમાં સ્ટીરિંગ વ્હીલની પાછળના ભાગે જુઓ તો એક મીટર આપેલું હોય છે જેમાં સોય આપેલી હોય છે, એમાં આંકડાઓ દર્શાવેલા હોય છે. તો એ જે આંકડાઓ છે એને ઓડોમીટર કહેવાય અને જે સોય આપણને મૂલ્ય આપે છે એને સ્પીડોમીટર કહેવાશે. નેક્સ્ટ છે નીચેનામાંથી કઈ અદિશ રાશિ છે? તો અદિશ રાશિ એટલે શું? તો કે જે રાશિને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર હોય પરંતુ દિશાની જરૂર ન હોય. તો એવી જે રાશિ છે એ ઝડપ છે, બાકી સ્થાનાંતર, વેગ અને પ્રવેગ એ દર્શાવવા માટે તમારે મૂલ્યની સાથે સાથે દિશા પણ દર્શાવવી પડે. ત્યારબાદ નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમય એટલે કે વી વિરુદ્ધ ટીનો આલેખ નીચે આકૃતિમાં દર્શાવ્યો છે. તો ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હશે? તો 0.2 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો થશે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કઈ રીતે મિત્રો ખ્યાલ આવશે? તો તમે અહીં જોઈ શકો છો, ઢાળ લેવામાં આવે. ઢાળ આ પ્રકારે લેવાય છે. તો હવે અહીંયા ઉપરનું બિંદુ, નીચેનું બિંદુ, તો 4 અને 2 તો 2નો તફાવત છે, જ્યારે અહીંયા 10નો તફાવત છે. તો 2/10 એટલે 0.2 એ એમનો આન્સર થશે. નેક્સ્ટ છે પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો પદાર્થ કેવી ગતિ કરે છે? તો કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અંતિમ વેગ છે એ પ્રારંભિક વેગ કરતાં ઘટ્યો છે. ઘટ્યો છે એટલે કે એના વેગમાં ઘટાડો થયો, એટલે એ ગતિ કેવી હોય? પ્રતિપ્રવેગી ગતિ હોય. વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક રાશિનો એકમ ખાલી જગ્યા છે. તો એ છે મીટર. જે બંધ ગાળા દ્વારા જે ક્ષેત્રફળ રોકાય છે એ ક્ષેત્રફળનું મૂલ્ય એ કાપેલું અંતર દર્શાવે છે અને અંતર એટલે મીટર. એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિલોમીટર અંતર કાપે છે. તો આ સાયકલ સવારે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો કે 13 કિલોમીટર જેટલું એણે સ્થાનાંતર કર્યું હશે. નેક્સ્ટ છે વેગમાનનો એકમ કયો છે? 9મા પ્રકરણના મિત્રો પ્રશ્ન આપણે જોઈ રહ્યા છીએ. તો વેગમાનનો જે એકમ છે એ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટરના છેદમાં તમે સેકન્ડ લખી શકો. બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને શું કહેવાય છે? તો બળ અને તે લાગતું હોય એ દરમિયાનનો દરમિયાનનો ગુણનફળ એને બળના આઘાત તરીકે ઓળખાય છે, F ઇન્ટુ S. બળના આઘાતનો એસઆઈ એકમ એ કઈ ભૌતિક રાશિના એકમ જેવો છે? તો એ વેગમાન જેવો છે, કારણ કે વેગમાન એ જડત્વનું જ એક મૂલ્ય છે. રોકેટ સંરક્ષણના કયા નિયમ કે સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો એ જે સિદ્ધાંત છે એ કયો છે? તો કે વેગમાન સંરક્ષણનો સિદ્ધાંત છે. ઘર્ષણ ઓછું કરવા માટે કયો પદાર્થ વાપરી શકાય નહીં? તો ઘર્ષણ ઓછું કરવા માટે ગુંદર વાપરી શકાતો નથી. બાકી ઓઇલ, ગ્રીસ અને ગ્રેફાઇટના ઉપયોગથી બે સપાટી વચ્ચેનું ઘર્ષણ ઘટાડી શકાય છે. 500 ગ્રામ દળના પદાર્થમાં 80 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર
નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કેટલા ન્યૂટન બળ આપવું પડે? તો એ છે 0.4, કારણ કે 500 ગ્રામ છે અને 80 સેન્ટીમીટર છે, તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડશે અને 500 ગ્રામ છે તો એને કિલોગ્રામમાં ફેરવવા પડશે, રાઈટ? તો 0.4 ન્યૂટન બળ થશે. ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ કયા અગત્યના નિયમ તરફ દોરી જાય છે? તો બીજો અને ત્રીજો નિયમ જો આપણે ભેગો કરીએ તો એ વેગમાન સંરક્ષણના નિયમની તરફ આપણને દોરી જાય છે. નેક્સ્ટ છે પદાર્થનું વેગમાન શાના પર આધાર રાખે છે? તો પદાર્થનું જે વેગમાન છે એ દળ અને વેગ ઉપર આધારિત હોય છે. પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડતા તેની ગતિની અવસ્થા પર શું અસર થાય છે? પદાર્થ ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં બળ લગાવો, આ પ્રકારે પદાર્થ જાય છે તો સામેથી બળ લગાવશો તો સ્વાભાવિક છે કે એની ગતિમાં ઘટાડો થાય. ઘટાડો થાય એટલે એ કેવી ગતિ કરશે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. જો જે દિશામાં જતો હોય એ જ દિશામાં ધક્કો મારવામાં આવે, બળ લગાવવામાં આવે તો પ્રવેગી ગતિ કરે, અને વિરુદ્ધ દિશામાં હોય તો પ્રતિપ્રવેગી કરે. પદાર્થનું વેગમાન શૂન્ય ક્યારે હોય છે? તો પદાર્થનું વેગમાન શૂન્ય ક્યારે થાય? સ્થિર અવસ્થામાં, કારણ કે પદાર્થ જ્યાં છે ત્યાંને ત્યાં જ પડ્યો રહે છે, તો એવા કિસ્સામાં જેટલો પણ સમય વ્યતીત થાય એના સ્થાનમાં કોઈ ફરક પડતો નથી. આથી પદાર્થનું વેગમાન કેવું હોય? શૂન્ય હોય. તો સ્થિર અવસ્થામાં પદાર્થ હોય ત્યારે વેગમાન શૂન્ય હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે 14મું પ્રકરણ. ગ્રીન હાઉસ એ કોની સાથે સંબંધિત છે? તો ગ્રીન હાઉસ એ વૈશ્વિક તાપમાનના વધારા સાથે સંબંધિત છે. ઘણા લોકો ગ્રીન હાઉસને ધાબાના બાગકામ એટલે કે છત પર બગીચાઓ અને રસોડાના બગીચા, કિચન ગાર્ડન જે આપણે કહીએ એની સાથે જોડે, પરંતુ હકીકતે ગ્રીન હાઉસ અસર જે છે એ તમને અહીં પૂછેલી છે, તો એ વૈશ્વિક તાપમાન વધારા સાથે સંકળાયેલી છે. ભૂમિ નિર્માણમાં કયો જૈવ ઘટક સંકળાયેલો છે? તો કે લાઇકેન. લાઇકેન એ શું છે? તો કે શેવાળ અને ફૂગનું સહજીવન છે, જેમાં ફૂગ એ શેવાળને પાણી પૂરું પાડે છે અને શેવાળ એ ફૂગને રહેઠાણની સાથે સાથે ખોરાક પૂરો પાડે. નીચેના પૈકી કયો રોગ પ્રદૂષિત પાણીથી થાય છે? તો કોલેરા એ પ્રદૂષિત પાણીથી થતો રોગ છે, જ્યારે ક્ષય એ બેક્ટેરિયાથી થતો રોગ છે, સિફિલિસ એ પણ વાયરસથી થતો રોગ છે, બરાબર? તો કોલેરા જે છે એ પાણીને દ્વારા ફેલાતો રોગ છે. પ્રદૂષિત પાણી હોય તો એની અંદર વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા હોય છે અને એના દ્વારા આ રોગ ફેલાય છે. વાયુની ગતિ શેના તફાવતને લીધે છે? તો કે તાપમાનના તફાવતને લીધે. કેવી રીતે? તો આપણે એનો કન્સેપ્ટ જોઈએ તો સૂર્યપ્રકાશ દિવસે જમીન ઉપર પડતો હોય તો જમીનને વધુ ગરમ કરે, પરંતુ પાણીને ઓછું ગરમ કરે. એટલે પાણીની ઉપરનું તાપમાન, પાણીનું તાપમાન નીચું રહેશે, જમીનનું તાપમાન ઊંચું જશે, તો જમીન પરની હવા ગરમ થઈ ઉપર જાય છે, જેના કારણે ત્યાં હળવું દબાણ સર્જાય છે. હવે એ દબાણને ભરવા માટે પાણી પરની ઠંડી હવા ધસી આવે છે, તો આને કારણે વાયુની ગતિ પેદા થાય છે, જેને આપણે પવન કહીએ છીએ. ભૂમિનું ક્ષરણ કોના દ્વારા થાય છે? તો કે તીવ્ર પવન અને ભારે વરસાદ બંને દ્વારા થાય છે, બરાબર? અચાનક વધારે પાણી પડી જાય વરસાદ સ્વરૂપે તો પૂર આવે છે, તે પૂરની સાથે કાપ ઘસડાઈ આવતો હોય છે. કાપ શું છે? તો કે જે માટી છે, જમીન છે એ ધોવાઈ છે, તો એ એનું ક્ષરણ છે. ક્ષરણ એટલે ધોવાણ, બરાબર? એવી જ રીતે તીવ્ર પવનો દ્વારા પણ એનું ધોવાણ થતું હોય છે. નેક્સ્ટ છે ઓઝોન સ્તરના વિઘટન માટે કયો ઘટક જવાબદાર છે? તો એ છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, જે રેફ્રિજરેશન માટે વપરાતો વાયુ છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ કોણ છે? તો હ્યુમસ બનાવવા માટે આપેલા તમામ અળસિયા જે છે એ મદદરૂપ છે. લાઇકેન જે છે એ જમીનના નિર્માણ માટે મદદરૂપ છે, જ્યારે અળસિયા, હ્યુમસ એ શું છે મિત્રો? તો કે વનસ્પતિ અને પ્રાણીજન્ય જે કચરો છે એ કચરાનું વિઘટન કરી અને એને સરળ રૂપમાં ફેરવવું. તો ગાયનું છાણ વગેરે આપણે જમીનમાં ભેળવીએ અને જો અળસિયાઓ હોય તો એ અળસિયા ગાયના છાણને પ્રોસેસ કરશે, એને ખોરાક તરીકે ઉપયોગ કરશે અને પછી એને જમીનની અંદર પોષક તત્વો સ્વરૂપે ભેળવી દેતું હોય છે. નેક્સ્ટ છે પૃથ્વીના કેટલા ભાગ પર પાણી છે? તો 75% ભાગ ઉપર પાણી આવેલું છે, જ્યારે 25% ભાગ ઉપર જમીન આવેલી છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું નિયંત્રણ કઈ દેહધર્મી ક્રિયા કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું નિયંત્રણ થાય છે. વનસ્પતિ પોતે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી અને ગ્લુકોઝ સ્વરૂપે એને સ્થિર કરે છે. એમોનિયાનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થવાની ક્રિયા એને શું કહેવાય છે? તો નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થવાની ક્રિયાને નાઇટ્રિફિકેશન કહે છે.
તો આ નાઇટ્રોજન ચક્રની અંદર આવતો એક ટર્મ છે, એ ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. તો અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશન જે છે એની અંદર આપણે જે પાર્ટ એ છે એમના જ બાકી રહેલા જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. તો મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન પણ તમને મળતા રહે. તથા ખાસ મિત્રો જણાવવાનું કે જો તમે આ વિડીયોનું સાયલન્ટ વર્ઝન જોવા માંગતા હો તો અમારી બીજી ચેનલ કલ્પતરુ 2 એના ઉપર એમનું સાયલન્ટ વર્ઝન અવેલેબલ છે. ત્યાં જઈને તમે માત્ર સાયલન્ટ વર્ઝન પણ જોઈ શકો છો.